આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. વાઇબ્સ ઓફ ઇન્ડિયાના આજના વિડીયો અંતર્ગત મારી સાથે પેનલ ઉપર ઉપસ્થિત છે ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા એવા લેખકો અને કવિઓ કે જેઓની ઇન્સ્પિરેશન શું હતી, કઈ રીતે તેઓએ લેખક બનવાનું વિચાર્યું અથવા તો પછી કયા ઇન્સ્પિરેશનથી તેઓ આગળ વધી રહ્યા છે. ગુજરાતી સાહિત્ય અને લેખન વિશે તેઓના શું મંતવ્યો છે તે જાણવાનો એક નાનકડો પ્રયત્ન કરીશું. આપણી સાથે જે પેનલ ઉપર આમંત્રિત મહેમાનો છે તેઓનો પરિચય આપવાથી શરૂઆત કરીએ. મારી સાથે સૌપ્રથમ છે ભૂમિકા ત્રિવેદી, જેઓ પોતે લેખક છે, વેબ સિરીઝ માટે પણ લેખન કરે છે. તેમની સાથે છે દ્રષ્ટિ સોની, પોતે કવિયત્રી અને જેમને ગુજરાત યુવા ગૌરવ પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે છે હિતેશ વ્યાસ કે જેઓ લેખક છે, લેખનમાં ઊંડો રસ ધરાવે છે, અને ઋષિ દવે જેઓ લેખકની સાથે સાથે થિયેટર આર્ટિસ્ટ પણ છે. આપ ચારેયનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના મંચ ઉપર. સૌથી પહેલો મારો સવાલ ભૂમિકા આપને રહેશે કે જ્યારે સામાન્ય માણસને લેખક અથવા તો કવિ એવી વ્યાખ્યા તેમની સામે આવે તો કોને લેખક કહી શકાય, કોને કવિ કહી શકાય અથવા તો કવિયત્રી કહી શકાય, એની ડેફિનેશન તમારા મનમાં શું છે? કલા સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ હોય ને એના માટે કૃતિ અગત્યની બની જાય છે. એટલે એને પ્રોફેશનલી એમ કહેવું કે હું લેખક છું, કે હું ચિત્રકાર છું, કે હું કવિ છું, એના કરતાં એણે જે કૃતિ મૂકી છે એ દર્શકો સુધી, પ્રેક્ષકો સુધી, વાચકો સુધી જે પહોંચીને એના પરથી જ મૂલ્યાંકન થતું હોય છે કે આ લેખક છે, ચિત્રકાર છે, કે કોઈ પણ છે. સર્જન શક્તિ સાથે જે જોડાયેલી વ્યક્તિઓ છે એની માટેની આ વાત છે. કૃતિ હિટ તો લેખક હિટ. અચ્છા. ઓડિયન્સને ન ગમ્યો તો એ લેખક ગણવો કે ન ગણવો એ પ્રશ્ન થઈ જાય. ઓકે. બીજું એક પાસું એવું છે કે હું લખું છું તો હું લેખક છું, હું બોલું છું તો હું વક્તા છું, હું ચિત્ર દોરું છું તો હું ચિત્રકાર છું. એ દોર્યા પછી નક્કી ઓડિયન્સ કરે છે. તમે પોતે સર્ટિફાઈ, આ ડિગ્રી નથી. એટલે તમે પોતે સર્ટિફાઈ નહીં કરી શકો કે હું લેખક છું કે હું આ કલા સાથે જોડાયેલી કોઈ પણ પ્રોફેશન છે ને એની મર્યાદા કો કે વિશેષતા એ આ છે. એટલે તુજે દેખા તો એ જાના સનમ, પ્યાર હોતા હૈ દીવાના સનમ, આ કોણે લખ્યું, કોણે ગાયું, કોણે સંગીતબદ્ધ કર્યું, એમાં કોણ હીરો હતો, કોઈ જ માન્ય નથી રાખતું. માન્ય શું રાખે છે કે એક છોકરાએ છોકરીને જોયું અને એના પહેલું ગીત એના મોઢે કયું ચડ્યું, એ ગીત હિટ. એ ગીત હિટ થયું તો એ લિરિસિસ્ટ હિટ. ઓકે. આટલી જ સરળ વાત છે. ઓકે. વેલા જેટલી સરળ અહીંયા દર્શાવવામાં આવી છે, અસામાન્ય વ્યક્તિ માટે આ લગભગ વાતો સરળ હશે. અસામાન્ય એટલા માટે કહું છું કારણ કે કલાકાર જેને આપણે કહીએ છીએ તો કલા સાથે સંકળાયેલા જે લોકો છે તેમના માટે આ વાતો સરળ હશે, મારા જેવા લોકો માટે નથી. બટ આઈ એમ શ્યોર દ્રષ્ટિને મારો એક સવાલ રહેશે કે મેં જાણ્યું કે તમે પોતે એક ડૉક્ટર છો, ફિઝિયોથેરાપિસ્ટ છો, અને તેની સાથે સાથે યુવા ગુજરાત ગૌરવ જે પુરસ્કાર આપને આપવામાં આવ્યો છે તે આપના લેખનને કારણે. નાની ઉંમરે એક નોવેલ લખવી, તેની પાછળનું ઇન્સ્પિરેશન શું હતું અને ક્યારે એવું વિચાર્યું કે મારે આ બાબતે લખવું છે? કારણ કે ઘણા બધા એવા સેગમેન્ટ હોય છે કે હું પણ કદાચ આવતીકાલે એવું વિચારું કે મારે આ મુદ્દો ઉજાગર કરવો છે એક પત્રકાર તરીકે, તો હું એ બાબતે લખીશ અથવા તો વિડીયો આગળ પ્રસ્તુત કરીશ. પણ કયો મુદ્દો હતો કે જે તમને મોટિવેટ કરી ગયો કે મારે આ વિષય ઉપર નોવેલ લખવી છે? એટલે પર્સનલી ના લઉં, ખાલી મારી બુક વિશે વાત ના કરું અને જનરલાઇઝ્ડ વાત કરું તો કોઈ પણ આર્ટિસ્ટ છે એવું માનું છું કે જલ્દી ભૂલી નથી શકતો એ વસ્તુ. ઓકે. કોઈ પણ ઘટના જોઈ રહ્યો, 10 જણે જોઈ હોય એ ઘટના, 10 જણાએ સાંભળ્યું હોય કંઈ, તો બાકી બીજા છે તમે બધા હર્ટ તો બધા થાય છે જી, પણ બાકીના 8 કે 9 જણ એ વસ્તુને 2 કે 3 દિવસમાં ભૂલી શકે છે. જી. આર્ટિસ્ટ છે એ સુરેશ જોશી કરીને એક કવિ છે, લેખક છે, એમ કે છે કે અતિ સંવેદી, અતિ માત્રા જ મારો અપરાધ છે. એટલે અમે જે લખીએ છીએ અથવા કોઈ પણ કલાકાર જે આપે છે તમને એ એની અતિ સંવેદનશીલતામાંથી આપે છે. એટલે દરેક પ્રેરક બળ અતિ સંવેદનશીલતામાંથી જ આવેલું હોય છે, એ જ એની પ્રેરણા હોય છે. એટલે નોટ ટેકિંગ ઇન જનરલાઇઝ કે મારું પ્રેરક બળ હતું એ સંવેદનામાંથી જ આવ્યું છે. એટલે કોઈ એવો મુદ્દો કે જે તમારા મનમાં વસી જાય અથવા તો જેને તમે ભૂલી નથી શકતા અને બાબતે પછી
જેમને લખવાનો ઇન્ટરેસ્ટ છે અથવા તો જેમને લાગે છે કે મારું વાચિક અને શાબ્દિક બળ સારું છે અને પછી એ પુટઅપ કરે છે અને એ પછી એને લેખન કહો કે પછી કવિતા કહો. હિતેશનું શું મંતવ્ય છે આ બાબતે? કારણ કે આપણે જે ઓફ કેમેરા ચર્ચા કરતા હતા કે લેખન અને કવિતા કે જે મારો ફૂલ ટાઈમ એસ્પેક્ટ તો છે, પણ એના કરતાં વિશેષ જે જોબ અને જે આપણી લાઈફસ્ટાઈલ જેને મેનેજ કરવા માટે એક ઇકોનોમિક મેનેજમેન્ટ કરવું પડે છે, તો સમય કઈ રીતે નીકળે છે લેખન માટે અને પછી કયા એવા મુદ્દાઓ છે કે જેને ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે? એટલે મુદ્દાઓ આમ સ્પેસિફિકલી પસંદ નથી. આઈ થિંક કોઈ કલાકાર સ્પેસિફિકલી એવું પેન પકડીને નક્કી નથી કરતો કે આજે મારે આ બાબત પર કવિતા લખવી છે. મુદ્દો જ એને ઇફેક્ટ કરી જતો હોય છે. જેમ આઈ વુડ એગ્રી વિથ દ્રષ્ટિ કે એને ઇફેક્ટ એટલું કરી જાય, સેન્સિટિવ એટલું થઈ જાય એ વિષય પર કે એને કવિતા જાતે પસંદ કરતી હોય છે, સ્ફૂર્તિ હોય છે, જેમ આપણે ગુજરાતીમાં કહી શકીએ, રાઈટ? સો વન્સ એ થાય છે પછી એ પેન પકડે છે, રાઈટ? પેન પકડીને આઈ ડોન્ટ થિંક સો, પર્સનલી આઈ ડોન્ટ રાઇટ લાઈક ધીસ. પેન પકડીને ડિસાઈડ નથી કરતો કે કઈ રીતે લખવું છે. અને સમયની વાત છે તો એડજસ્ટ થઈ જાય, રાઈટ? Because કેવું છે કે this is something what makes me alive and it is true for all the artists, right? No matter what they do. એ શું કરે છે પોતાના ઇકોનોમિક્સ માટે, but this is what makes them alive. This is sort of an creative inspiration which keeps on inspiring. Exactly. ઋષિનો મેં પરિચય આપ્યો હતો કે થિયેટર આર્ટિસ્ટ તો છે જ અને જે કલાકારનો જીવ છે લગભગ સંપૂર્ણ છે, કારણ કે લેખનમાં પણ છે, દિગ્દર્શનમાં પણ છે અને એક્ટરમાં પણ છે. આજે એક સવાલ છે કે દર બીજી વ્યક્તિ આજે આપણે સોશિયલ મીડિયા, કોઈ પણ એપ્લિકેશન કહો, કોઈ પણ માધ્યમ કહો, તેના ઉપર લાંબુ નરેટિવ લખતો હોય છે. તમારી દ્રષ્ટિએ લેખક ખરો? હા, એટલે દરેક માણસ પોતાની કથામાં જીવતો હોય છે, તો પોતાનું પાત્ર પણ હોય, એટલે દરેક માણસ એક્ટર પણ હોય છે. આપણે ક્યાંક થોડું એક્ટિંગ પણ કરતા હોઈએ, કોઈકની સામે સારા બનવાનો પ્રયત્ન કરતા હોય, દરેક માણસ એક્ટર પણ હોય છે, પણ એ માત્ર પોતાના સુધી સીમિત હતું. જે આ જે ઘટના છે જે સોશિયલ મીડિયા ઉપર લખવાની, એ કદાચ આજથી 50 વર્ષ પહેલા ડાયરી લખવાની હતી. ઓકે, હવે ડાયરીનું સ્થાન ફેસબુકે લઈ લીધું છે. આટલો જ ફરક પડ્યો છે. તો જો ડાયરીમાં લખાતું જે પણ વાત છે, જો એ માણસને આપણે લેખક ગણતા હોઈએ તો હા, સોશિયલ મીડિયા પર લખતો દરેક માણસ લેખક છે. પણ અલ્ટિમેટલી જેમ મેડમે કહ્યું કે શું આપણે એને લેખક ગણી શકીએ, તો એ આપણે નક્કી કરવાનું છે. બરાબર છે કે એ લેખક છે કે નહીં. જો એની કૃતિ અથવા જે પણ રચના છે, જો એ કવિ, એની જે પણ ભાવના છે, જો કવિતામાં અભિવ્યક્ત કરે છે તો એ કવિ છે. જો કોઈ મોટું લખાણ લખીને એને અભિવ્યક્ત કરે છે તો એ લેખક છે. પણ એ નક્કી કોણ કરશે? તો જે સામેનો પક્ષ છે, જે વાંચે છે, જે વાચક છે, એની પાસે આની સત્તા રહેલી છે. તો જેમ મેડમે કહ્યું કે કળાનું સૌથી મહત્વનું પ્રબળ પરિબળ જ એ છે કે જે પોતે નક્કી નથી કરવાનું કે હું છું. લેટ ઓડિયન્સ ડિસાઇડ કે તમે ખરેખર છો, શું તમે લેખક છો કે નથી, તો એ ઓડિયન્સ ડિસાઇડ કરતું હોય છે. વેલ, આ જે ચારેય પેનલિસ્ટ છે તેઓનો મેં તમને નામથી પરિચય આપ્યો, પણ જે આ સવાલો હતા તે તેઓના અભિપ્રાય ઉપરથી તેઓનો પોતાનો પરિચય આપે છે. ચર્ચાને આગળ વધારતા વધુ વાતચીત કરીએ. ભૂમિકા, આપણે કોરોનાનો એક એવો સમય જોયો કે એવો સમયગાળો હતો કે જેને પ્રી કોવિડ અને આફ્ટર કોવિડ એક એવું હિસ્ટોરિક BC અને એડી થઈ ગયું. હવે પ્રી કોવિડ અને પોસ્ટ કોવિડ થઈ ગયું. પ્રી કોવિડ દરમિયાનમાં, ડ્યુરિંગ કોવિડ પીરિયડ, એ સમયમાં ઘણા બધા લોકો એવા હતા કે જે ઘરે હતા, પોતાના કામથી અળગા હતા, પરિવાર સાથે હતા. કોઈકનો ઘણો કપરો સમય હતો ને ઘણાએ પરિવાર સાથે એક સારો સમય વિતાયો. અને તેવામાં ઘણા બધા લોકોએ પોતાના આંતરિક, જેમ દ્રષ્ટિએ પણ કહ્યું કે જે મનમાં રહી જતું હોય એને શબ્દોમાં એક પોરવ્યું, રાઈટ? અને તેવા દરમિયાનમાં નીકળેલી કવિતાઓ કે પછી લેખનને તમે લેખન માનશો, અને તેવા લોકોને પણ શું આપણે કવિ અથવા તો લેખક કહી શકીએ? જેણે લખ્યું છે એ લેખક છે જ. સામાન્ય સિમ્પલ વાત છે. એણે કીધું કે ડાયરીમાં લખીએ છીએ. હવે એ વખતે ડાયરી છે, આપણે ડાયરીમાં કેમ લખતા હતા? છુપાઈને રાખતા હતા. પણ ભાવ એવો હતો કે આ છુપાયેલી ડાયરી કોઈક વાંચી લે. આજની જનરેશન, સોશિયલ મીડિયા જનરેશન એટલી ઓપન છે, એટલી વ્યાપ છે સોશિયલ મીડિયાનો, કે હું સીધું કહું છું કે લો, આ મેં લખ્યું, વાંચો. આ સરળ, એટલે ભાવ બદલાઈ ગયો છે જે લેખનનો છે તે.
તો જ્યારે સોશિયલ મીડિયા ઉપર આ 2 વર્ષ દરમિયાનમાં જે કંઈ પણ આવ્યું, હું તો કહું છું જે કંઈ પણ આવ્યું, સારું ખોટું, એને મૂલવું શું કામ છે આપણે? એટલીસ્ટ એટલું તો કહીએ કે યાર લોકો લખતા થયા. બરાબર છે. ભલે પેન અને કાગળ લઈને નહીં, ભલે કમ્પ્યુટર લઈને, લેપટોપ લઈને, મોબાઈલ લઈને, પણ લખતા તો થયા ને, એટલીસ્ટ એક્સપ્રેસ તો કરતા થયા ને. હવે એક બધા એવું કહે છે કે અતિરેક આવી ગયો છે, પણ ટેકનિકલી જુઓ તો હાર્ડલી 5% ઓફ ધ પોપ્યુલેશન ઇઝ ધેર ઓન સોશિયલ મીડિયા. રાઈટ. ઓકે, અને એ 5% માંથી પણ કેટલા એક્ટિવલી લખે છે એ પણ 0.0001% છે. એમાં પણ અતિરેક ફીલ થવા લાગ્યો છે આપણને. તો વિચારો કે બધા લખવાનું શરૂ કરશે ત્યારે કેવું શું થશે? હજુ તો શરૂઆત છે. મને એવું લાગે છે કે મેં લખ્યું છે એ એક્સપ્રેશનનું છે, એ એમની વિવેક બુદ્ધિ જેમ જેમ ઉંમર વધે, જેમ જેમ અનુભવ આવે, જેમ જેમ પ્રતિક્રિયાઓ આપે, એમ એમનું જે લેખન છે એ પરિપક્વ થતું જશે. બરાબર છે. એ ધીરે ધીરે થશે. પણ એમણે હિંમત કરી છે ને પોતાના વિચારને વ્યક્ત કરવાની, એ બહુ અગત્યનું છે. રાઈટ. એટલે એટલીસ્ટ ક્યાંકથી આપણે કહીએ કે દેર શુડ બી અ સ્ટાર્ટ, એટલે ત્યાંથી શરૂઆત થઈ છે. બિલકુલ. મને અત્યારે થોડુંક એવું લાગે કે જે સોશિયલ મીડિયા પર લખે છે, જે છોકરાઓ લખે છે, તો સિનિયર્સ છે કે આજુબાજુના જે લોકો છે કે જે નીવડી ચૂક્યા છે, કે કેમ એવો પ્રશ્ન કરે છે કે હજુ તો આ પરિપક્વ નથી થયું, હજુ તો કેમ મૂક્યું, એમેચ્યોર છે, ઇમેચ્યોર્ડ છે, કેમ એવું એક્સપ્રેસ કર્યું ને એને, તો તમે તમારી કમેન્ટ, તમે પ્રતિક્રિયા આપો ને. એને નકારી કેમ કાઢવું છે આપણે? જો એ નકારી કાઢો છો તો એ અંડર કોન્ફિડન્ટ ફીલ કરે છે, ફરી એ લખશે નહીં, અથવા લખશે તો કંઈક વધારે વિકૃત લખશે. મેમ આ વાત પર હું સહમત એટલા માટે કદાચ નથી, એટલે સોરી, પણ કેવું હોય છે કે જ્યારે કોઈ ઇમેચ્યોર લખતું હોય અને પોતાને, અથવા કેમ કે ફેસબુક પર મારા ધારો કે 2000 ફ્રેન્ડ છે, હું કંઈ પણ પોસ્ટ કરીશ, 50 માણસ લાઈક કરશે ને 3 માણસ વાહ કમેન્ટ કરશે. જી. એ 3 કમેન્ટ મને પ્રૂવ કરી નાખશે કે હા હું કંઈક લખું છું, બહુ સારું લખું છું, અને હું કવિ છું અથવા લેખક છું. ત્યારે હું ખરેખર કવિ નહોતો અને હું લખતો હતો એટ મોમેન્ટ ઇન ધ ઇનિશિયલ લેવલ ઓફ કોલેજ. ત્યારે મને એવું લાગતું હતું કે ગુજરાતી સાહિત્યની દિશા તો હું જ બદલીશ એમ. અચ્છા. કેમ કે હું જ્યારે ફેસબુક ઉપર મૂકું, મારા જ ઘણા કાંઠે 10-15 ફ્રેન્ડ હોય, એ કમેન્ટ કરે કે વાહ અદ્ભુત. હવે એમને ખરેખર આ લેખન ક્ષેત્ર સાથે કંઈ લેવા દેવા, નાવા નીચવાનો સંબંધ ના હોય. બરાબર છે. જ્યારે હું એવું કહું છું કે હું કવિ છું અને હું આ ગઝલ લખું છું, તો ગઝલના એક માપદંડ હોય છે. હું જ્યારે એનો અનુસરતો નથી ને, તો હું નિશ્ચિતપણે ગઝલકાર નથી, એ મારે સ્વીકારવું જોઈએ. ઓકે. જ્યારે મને વાહ અથવા એ જે કમેન્ટ બિરદાવવામાં આવશે ને, ત્યારે હું એ જ દિશાની અંદર આગળ વધીશ. એટલે જ્યારે કોઈ ટકોર કરે છે કે આ ભાઈ આ હજુ પરિપક્વ નથી થયું, ધેટ મીન્સ યુ હેવ ટુ લર્ન. તમારે હજુ શીખવાની જરૂર છે. પહેલા એ શીખો, પછી લખો. બરોબર? તો કાં તો સુધારો. એટલે મુકાયું ત્યારે કમેન્ટ આવી ને, હું આ જ કહું છું, એ સ્ટાર્ટ પોઈન્ટ આવ્યો ત્યારે. હવે હું ડાયરીમાં જ લખ કરું છું, મારી કોઈ પ્રતિક્રિયા જ નથી, હું ત્યારે ગઝલકાર બની જ નથી શકવાની, તો એ પરિપક્વ નહીં થઈ શકે. નહીં થઈ શકે. અને જે એકચ્યુઅલી જેને પરિપક્વ થવું છે અથવા ઇમ્પ્રૂવ કરવું છે, પરિપક્વ તો બહુ વધારે ગંભીર શબ્દ છે, પણ જેને ઇમ્પ્રૂવ થવું છે, સારા લેખક બનવું છે, તો મને એવું લાગે છે કે એને કમેન્ટ્સ ઝીલવાની તાકાત હોવી જોઈએ. ક્રિટિસિઝમ ને ફેસ That કરવાની, makes you perfect. Yes. તો ઇમ્પ્રુવમેન્ટ ના એ રૂમ ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે ને, એ એની પાસે હોવું જોઈએ. અને હું એમ કહું છું કે એ ડેર હોવું જ જોઈએ કે ભલે તમે પહેલું એકડે એક તમે એકડો નથી જ આવડતો, પણ તમે મૂકો તો ખરા. કોઈ એમ કે છે એકડો નથી બગડો છે, બિલકુલ બિલકુલ. તો ખબર પડશે ને કે એકડો કેવી રીતે કરાય, તો મૂકો તો ખરા. ઓકે, રાઈટ. સો દ્રષ્ટિને વધુ એક સવાલ રહેશે મારો કે જેમ ઘણી બધી અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે ક્યાંથી શરૂઆત કરવી. માની લો શરૂઆત કરી લીધી છે, પણ ગુજરાતી લોક સાહિત્યની જ્યારે આપણે વાત કરીએ છીએ કે ગુજરાતી સાહિત્યની વાત કરીએ છીએ, ઘણો વાઝ અને ઊંડો સબ્જેક્ટ છે. તેનામાં કવિતાઓના અથવા તો કવિતાઓના નહીં પરંતુ કવિઓના અથવા તો લેખકના સંઘર્ષ વિશે કંઈ કહેવું છે? કારણ કે મારો જે સવાલ હતો હિતેશને કે આમદની સાચવીને પછી લખવું કે લખવું માત્ર ફોકસ કરવું અને પોતાના ઇકોનોમીને સાચવવું કે પોતાના પરિવારની નીડ્સને સાચવવું? કારણ કે આમાં ઘણા બધા એવા પણ કવિઓ છે કે જેમણે મોટો લાંબો સંઘર્ષ કર્યો છે. તે વિશે તમારું શું માનવું છે? એટલે આમાં સંઘર્ષ ખાલી ઇકોનોમી બેઝડ કહો છો કે શેના કયા perspective? ઘણા બધા એસ્પેક્ટ હોઈ શકે સંઘર્ષના, જેમ કે ઘણા લેખકો એવા પણ મેં માત્ર સાંભળ્યા છે કે પરિવારથી દૂર રહીને પછી જ મારે લખવું છે, અથવા તો એકલતાનો અનુભવ થયો એટલા માટે લખવાનું પસંદ કર્યું. એટલે આવા અલગ અલગ એસ્પેક્ટ્સ છે. આઈ એમ શ્યોર કે તમે મારા કરતાં વધારે સારી રીતે સમજી અને સમજાવી શકશો. સી આમાં કેવું છે કે
પરિવારથી દૂર થઈને એટલે રાઇટિંગ એન્ડ એવરી ઇમોશનલ કનેક્ટ આઈ થિંક ઇટ ઇઝ મોર વેલ્યુએબલ. કલા વિશે કે અથવા તમે કંઈ પણ કરતા હો તો એ વસ્તુ સોલિટરી બિઝનેસ જ છે, તમારે એકલા થઈને જ લખવું પડે. એટલે એમાં એ કમ્પ્લેન તો ના જ હોવી જોઈએ કે હું મારા સમાજથી દૂર થઈ ગયો. એનો સંઘર્ષ જુદો છે. પાછું જે ઇકોનોમિક બેઝ આવ્યું તો એનો સંઘર્ષ જુદો. તમે લખતા હોય ત્યારે તમારા મગજમાં મને નથી લાગતું કે બીજું કંઈ ચાલતું હશે, કે આ મને હું પુસ્તક લખતી હોય તો મારા મનમાં એવું નથી ચાલતું કે આ પુસ્તક મને કેટલા રૂપિયા અપાવશે. મારો ગોલ એ જ હોય છે કે હું જે મારા મનમાં જે છે એ ડિટ્ટો ટુ ડિટ્ટો વાચક સુધી પહોંચે. જો એમાં કંઈ પણ ડિફરન્સ આવે છે એનો મતલબ એમ કે મારા લખવામાં કોઈ કચાશ છે. ઓકે. એટલે આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે છે ત્યારે મને મારા મગજમાં બે મુદ્દા આવે છે. એક, સમાજે કરેલો દુર્વ્યવહાર લેખક સાથે, જી, ઓકે, જે સ્વીકૃતિ નથી મળતી, પોઈન્ટ નંબર 1. અને બીજું કે લેખકે લેખન પ્રોફેશનને નહીં આપેલું એ ગ્લેમરસ ઓર સેલિબ્રિટી સ્ટેટસ. ઓકે. તમે એક્ટર છો, તમે મંચ પર ભજવો છો, એની પાછળનું મૂળ કોણ છે? તો એ મૂળ છે એને તો ક્યારેય બિરદાવવામાં આવ્યું જ નથી. ટેકનિકલી જુઓ તો આજે તમે પશ્ચિમના દેશોમાં જાઓ તો લેખકને જે પે કરવામાં આવે છે, તમે નવા છો કે જૂના છો એ મટીરિયલ નથી કરતું. આર્કિટેક્ટ છો, ડિગ્રી લઈને બહાર ગયા તો તમે બેર મિનિમમ પગાર તો ચાલુ થાય જ છે. લેખનમાં તમે પહેલી નવી સવી કૃતિ લઈને જાઓ તો આ જોઈશું, બાજુ પર મૂકી દીધી. કદાચ લેખક પોતે ઇન્વેસ્ટ કરીને પોતાની કૃતિ છપાવતો હશે, ત્યાં કોઈ બેર મિનિમમ પેરામીટર જ નથી ઇકોનોમી લેખનમાં. એ સોશિયલ મીડિયાનું લેખન હોય કે કોઈ પણ હોય. અચ્છા, બીજું કે આ નવો લેખક છે આમ કહીને બાજુમાં જ મૂકી દેવામાં આવે છે. એટલે વાય માર્જિનલાઇઝેશન? ઓકે. આ એક બહુ મોટો પ્રશ્ન છે અને એ લેખક તરીકે મને ખરેખર ખલે છે કે નવો લેખક આવ્યો છે ગામમાં. અરે આ કેવી રીતે ટેગિંગ થયું? તમે હિતેશ આ બાબતે કંઈ કહેવા માંગશો? એટલે મારું થોડું અલગ ઓપિનિયન છે કે જે વાત કરી ને કે પેમેન્ટ ઇન ટર્મ્સ ઓફ ન્યુ કમર્સને જે પેમેન્ટ થયું છે, કંઈ ગ્લેમરાઇઝેશન નથી થઈ રહ્યું અથવા તો એને ઇમ્પોર્ટન્સ નથી મળી રહ્યું. ઝવેરચંદ મેઘાણીએ ક્યારે પોતાનું ગ્લેમરાઇઝેશન નથી કર્યું. કોઈને લેખક ગણવો કે નહીં, બધી જ જે વાત થઈ એનો સાર એટલો જ છે કે સમય નક્કી કરતો હોય. હે ને, મૂળ બની થનગાટ જ્યારે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું ત્યારે કોઈ ફેસબુક નહોતું અને કોઈ કશું જ નહોતું, રાઈટ. બટ એ ટકી ગયું. કવિ કાગે જ્યારે લખ્યું, રાઈટ, આ જેટલી પણ કવિ કાગની છે, મને પગ મને ધોવા દ્યો દઘરાય, મને શક પડ્યો મનમાં, રાઈટ. તો કવિ કાગ તો બહુ નાના ગામડાથી બહુ અભણ વ્યક્તિ છે, તો પણ આજથી 100-150 વર્ષ એમના મર્યાદા 150 વર્ષ પછી પણ આપણે એમનું નામ લેવું પડે છે. સમય નક્કી કરતો હોય છે આ કવિ છે કે નહીં, આ લેખક છે કે નહીં. અને જેટલા પણ ઊંચા કવિઓ છે જેમ કે મરીઝ વોઝ ક્લિયરલી અંડરપેડ. મરીઝ જે આપણા it was not even paid. હા, એને લાઈક કહેવાય ને કે એમને 2-3 20 રૂપિયા માટે એમની ગઝલો વેચવી પડે હતી. એટલી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, પણ આજે એમનો એક સંગ્રહ 450 થી 500 રૂપિયામાં વેચાય છે. એટલે કદાચ તમે એમ જોઈ શકો કે ઇકોનોમિકલી એ સફળ ના થઈ શક્યા, પણ શું એમનું જીવન સાર્થક છે? ડેફિનેટલી છે. આજથી 200 વર્ષ જ્યાં સુધી ગુજરાતી સાહિત્ય રહેશે ત્યાં સુધી મરીઝનું નામ રહેશે, મેઘાણીનું નામ રહેશે. ભલે એમને મોટો બંગલો નહીં કરી શક્યા હોય કે ગાડી નહીં લઈ શક્યા હોય, એટલે તમે સફળતાને કઈ રીતે મૂલવો છો? ઇફ યુ મતલબ એવી રીતે મિલવતો હોય કે મારી પાસે એક આઈફોન છે, એક ગાડી છે, એક બંગલો છે, હું જઉં તો ફોટા પડે છે મારા, સો આઈ એમ અ વેલ નોન રાઇટર. ચેતન ભગત પણ છે, ચેતન ભગત પાસે પણ છે. શું આજથી 200 વર્ષ પછી કોઈ ચેતન ભગતની નોવેલ વાંચતું હશે? આઈ ક્લિયરલી ડાઉટ, રાઈટ. પણ મેઘાણી વાંચતા હશે ડેફિનેટલી. જ્યાં સુધી ગુજરાતી છે ત્યાં સુધી મેઘાણી છે, જ્યાં સુધી ગુજરાતી છે ત્યાં સુધી મરીઝ છે. જો એ સમય નક્કી કરતો હોય. અગેન આ ચોઇસ છે. ઓકે, કે તમારે શું કરવું છે? આજીવન તમારે લખ્યા કરવું છે અને જે ટ્રેડિશનલ પ્રથામાં આવ્યું છે એ રીતના રાઇટર બનવું છે, કે તમારે અત્યારે કન્ટેમ્પરરી રાઇટર બનવું છે કે જેની પાસે આઈફોન પણ હોય ને મોટી ગાડી પણ હોય ને બંગલા પણ હોય? ના જોવું જોઈએ. એની સાથે વાંધો ન હોવો જોઈએ. આ પરિસ્થિતિ ખાલી ગુજરાતી સાહિત્યમાં છે એવું પણ નથી. આજથી કેટલા કદાચ 19મી સદીમાં વિન્સેન્ટ વેન ગોગ કરીને પેઇન્ટર હતા. જી જી. તો એનું બી સેમ હતું ને. એ જેમ કે મંટો કરીને આપણા રાઇટર છે, બધાનું એ જ પરિસ્થિતિ છે. આજથી અત્યાર સુધી 19મી સદી 21મી સદીમાં બી વિન્સેન્ટ વેન ગોગ, જેને પેઇન્ટિંગમાં 0.5 ઇન્ટરેસ્ટ હોય, એને પણ વિન્સેન્ટ વેન ગોગનું નામ સાંભળ્યું હશે.
બિલકુલ. એટલે એમની લાઈફ પણ સાર્થક છે. એવું નથી કે તમને ઇકોનોમિકલી સંઘર્ષ કરવો પડે છે એટલે તમે સારા લેખક નથી, સારા કલાકાર નથી. એવું મને નથી લાગતું. એટલે ભવિષ્ય કોણ દર્શાવે છે? માની લો કે ઋષિને હું સવાલ કરું કે સાહિત્યના આ દોરમાં જો કવિનું ભવિષ્ય દર્શાવે કોઈ, તો એ કયા પેરામીટર્સ જસ્ટિફાઈ કરશે? જો પેરામીટરની વાત તો સમય પોતે એક મોટું પેરામીટર છે કે જો જેમ કે ઘણા કવિ છે ને એનો એક શેર છે ને એ કવિને અમર બનાવી દેતો હોય છે, બરોબર, અને ઘણા પોતાની જિંદગીના 40 વર્ષ સુધી લખે છે અને આપણને નામ પણ યાદ ન હોય અથવા આગામી 20 વર્ષ પછી એનું નામ પણ નહીં જાણતું હોય કોઈ, એવું મારું માનવું. તો જે કવિ રહેશે અથવા એ સફળ થશે અથવા ભવિષ્ય કેવું છે એ તો એની કવિતા જ નક્કી કરતું હોય છે. પરંતુ બીજું સૌથી મહત્વનું પાસું એ છે કે જ્યારે મારે આર્થિક ઉપાર્જન માત્ર કવિતા ઉપર હોય છે ને, તો મારા પરિવારની જવાબદારી જે બધું તે બધું મારે કવિતા ઉપર નિર્ભર કરવું. તો ઘણી વાર શું થતું હોય છે કે મારા કવિત્વના જે મૂલ્યો છે ને એ હું સહેજ કોમ્પ્રોમાઇઝ કરીને વર્તમાન એવી વસ્તુ પીરસીશ જે લોકોને વધારે આકર્ષે, રિલેટેબલ રહે. કન્ટેમ્પરરી. બરોબર છે. કન્ટેમ્પરરી. હવે એ કન્ટેમ્પરરીમાં પણ જેમ કે ઇરશાદ કામિલ સાથે એક વખત વાતમાં આ વસ્તુ જાણવા મળી હતી કે એક પિક્ચરના બહુ સારા હિટ ગીતો લખે છે, ત્યારે એમને કહ્યું હતું કે હા પણ હું દરેક ગીતમાં ક્યાંક એવું કરું છું કે જ્યાં મારી કવિતા જીવતી રહે. અચ્છા. અને જ્યારે હું કવિતા કરતો હોઉં છું ત્યારે તો હું સંપૂર્ણ નિષ્ઠાવાન રીતે કવિતા જ કરતો હોઉં છું, પરંતુ શું એ કવિતા પિક્ચરમાં ચાલે છે? ના, નથી ચાલતી. તો હું પિક્ચર માટે જ્યારે ગીત લખું છું તો હું ગીત લખીશ, પરંતુ હું લોકો સુધી એક ચમચી એમાંથી કવિતા મોકલીશ કે જેથી એ કવિતા એક ચમચી લોકો સુધી પહોંચશે અને એ ગીતનો વ્યાપ એટલો વધારે હશે કે એમાંથી બિલકુલ તો એક કોકને પુશ બેક આપશે કે હા યાર આ કરી શકાય. રાઈટ. Here, he justifies the point of economy. રાઈટ. Okay. ટુ બી વિથ ધ ફ્લો, Yes. એટલે જેમ કન્ટેમ્પરરાઇઝ પણ કરવું છે પણ એની સાથે મારે મારું પોતાનું પણ કંઈક કવિત્વ ન પીરસવું મળે છે. એટલે હા, પ્રાથમિક શરત. ઋષિનો point મને એવું લાગે છે કે તમે જ્યારે કેફી આઝમીના ગીત સાંભળો છો ત્યારે તમે ક્રોસવર્ડમાં જાઓ, ભૂલથી પણ કોઈ જતું રહ્યું ક્રોસવર્ડમાં, ત્યારે જો કેફી આઝમીની બુક હોય તો એને રસ પડે કે હું બુક ઉથલાવું, તો એ હિસાબે એટલીસ્ટ એ બુક અડશે. કેફી આઝમીનો પ્રભાવ એવો હોવો જોઈએ કે હું ભલે મારા કમાવાના વેમાં હું કવિતા લખું છું. અને એના માટે ગુજરાતી આપણે જો સ્પષ્ટપણે કહીએ તો હજુ ગુજરાતી ભાષા એટલી સભર નથી થઈ કે આપણે એવા કવિઓ એઝ અ ગીતકાર તરીકે, વર્તમાન કવિઓ એઝ અ ગીતકાર તરીકે લોકો સુધી પહોંચ્યા હોય. મને એવું લાગે છે કે આપણે એકનોલેજ કરવા રેડી નથી. બાકી આપણી ભાષા સમૃદ્ધ છે, આપણા કવિઓ Audience. સમૃદ્ધ છે, ઓડિયન્સ તરીકે અથવા તો એ જે માળખામાં કૂવામાંના દેડકાની જેમ આવી ગયા છે એ એકનોલેજ કરવા તૈયાર નથી કે આપણી ભાષા એટલી સમૃદ્ધ છે, આપણા કવિઓ એટલા ગ્લેમરસ છે, એટલા સક્ષમ છે અને એટલા જ રિસ્પોન્સિબલ છે. બિલકુલ. પણ જે પોપ્યુલર છે એ લોકો રિસ્પોન્સિબલ નથી એવું ટેગ છે, જે લોકો રિસ્પોન્સિબલ છે એમને પોપ્યુલર થવું નથી એવી કોક મંડુકતા છે. સી આ છે ને ક્રિસક્રોસ વે ઓફ થિંકિંગમાં આપણે આવી ગયા છીએ. એમ હવે આ પ્રોફેશનને જો સિરિયસલી લેવામાં આવે તો કંઈક મેળ પડે. ઓકે. એટલે નાના ફિલ્મો તો ન લખાય, હજુ પણ માનનારી એવા લોકો છે ઓકે. કે ફિલ્મો લખીએ તો આપણા વિચારો સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, તો હિલ્લારો ક્યાંથી આવી? ઓકે, તો આ બહુ બધા પ્રશ્નો છે ને બહુ બધા લેયર્સ છે. અને આ એક એવું પ્રોફેશન છે ને જે સદીઓથી બેઝમાં છે. કોઈ પણ વિચારના પાયામાં લેખક જ હોય, એ રાજનીતિ હોય, બુક્સ હોય, સમાજ ઘડતર હોય, ન્યૂઝ બનાવવાના હોય, પત્રકાર હોય, એમાં પેપર, કલમ ને કાગળ હોય, એના બેઝમાં લેખક છે, બરાબર, પણ એને એકનોલેજ નથી કરવું આપણે કે આ વિચાર આ લેખકનો છે. વેલ, આ પ્લેટફોર્મમાં મેં તો એવું માન્યું હતું કે થોડીક મિનિટોમાં આપણે ચર્ચાને રેપ કરીશું, પણ જે મુજબનો મંતવ્યો મળે છે, આમ શ્યોર આ ઘણો લાંબો અને વિસ્તૃત ચર્ચાનો વિષય છે. પણ આજે કવિઓ આપણી સાથે છે તો તેઓની કંઈક જે પોતાનું ક્રિએશન છે તે સાંભળવું ગમશે મને. કોનાથી શરૂઆત કરીશું? ભૂમિકાજી, તમે કંઈ એવું લખ્યું હોય કે જે તમારી ઘણી નજીકનું છે, તે આજે જો કદાચ તમે કંઈ સંભળાવશો, 2 પંક્તિઓ હોય કે પછી કોઈ એવો ઇન્સ્ટન્સ હોય જે તમને યાદ આવે છે કે આ મેં આ ફેઝ, આ પેરેગ્રાફ મેં લખ્યો છે. હું કવિતા તો નથી લખતી. ઓકે. કારણ કે મને આવડતી પણ નથી, એટલે હું ડેર પણ નથી કરતી. પણ મને એવું લાગે છે કે આ કવિ છે તો એમનાથી શરૂઆત કરવી જોઈએ. ઋષિ, હિતેશ. ઋષિ. ખો નહીં આપો. હા, બિલકુલ. તો કવિતાના અલગ અલગ પ્રકારો છે, ગીત છે, ગઝલ છે. હું ગદ્ય કવિતા મારું સૌથી પ્રબળ અને હું સૌથી વધારે મને જ્યારે
જસ્ટિફાઈ મને મારી જાતને જ્યારે જસ્ટિફાઈ કરવાની ત્યારે હું અછાંદસ અથવા ગદ્ય કવિતાનો સહારો લેતો. આપણો એક પ્રશ્ન પણ એ હતો કે આજની જે પેઢી છે આમ બહુ ગ્લેમરસ ખાલી લખવા માટે પ્રેરાઈ શૃંગાર રસથી પ્રેરાઈ રહી છે અથવા કારણ કે આપણે જે ટીવીમાં જોઈએ છીએ અને કેમ કે ફિલ્મોમાં જે રીતે ઉર્દુ ભાષાને જે રીતે ગ્લેમરાઇઝ કરવામાં આવી તો કદાચ આપણું ક્યાંક ઇન્ફ્લુઅન્સ છે કે વાહ આવું જ કંઈક લખવું છે. બરોબર. તો ગદ્ય કવિતાનો પ્રકાર છે. એકાદ મિનિટ હું વાત કરવા માંગુ છું કારણ કે બહુ ઓછા લોકો એ ક્ષેત્રમાં એ ભાષાના પરિપ્રેક્ષમાં લખતા હોય છે. તો ગદ્ય કવિતા એક એવું ફોર્મ છે કે જ્યારે તમારી ભાવના, હવે ગીત છે ને એ હળવું સ્વરૂપ છે જેમાં તમારે કોઈ પણ કોમળ વાત રજૂ કરવાની હોય ને તો એકદમ ગીતમાં થાય. જ્યારે પ્રેમની વાત છે અથવા કોઈ વિરહની વાત છે જે બે પંક્તિમાં મારે કહી દેવી હોય તેના માટે ગઝલ છે અથવા દોહો છે જે આપણા જે પારંપરિક છંદો માટે. પણ એવી કોઈ સ્નિગ્ધ વાત મારે કરવાની હોય કે જે હું ગીતમાં કદાચ નહીં કરી શકું અથવા કદાચ એટલી ડાર્ક હોય કે જે હું ગઝલમાં નહીં લાવી શકું તો એવા માધ્યમ માટે મારે ગદ્ય કવિતા અથવા અછાંદસનો સહારો લેવો પડતો હોય. મારી એક કવિતા છે ડોલ, એ મારે અહીંયા તમને સંભળાવી છે. કે મારા બાપા એક મોંઘી દાટ ડોલ લઈને આવ્યા. પછી શું ઘરમાં કકળાટ ડોલ માટેનો. પછી નક્કી થયું કે ડોલને મહત્વના કામમાં જ વાપરવી એટલે ડોલને પેપરના વાઘા પહેરાઈને માળીએ મૂકી દેવા. પણ પછી મારા બાપાના 12મા નિમિત્તે બનાવેલા બટાકાના રસાવાળા શાકને પીરસવામાં એનો ઉપયોગ થયો. બીજી વાર મારી માનું નાહી લેવા માટે એ જ ડોલ. અને મારી મોટી બહેને જ્યારે પોતાને ઘાસલેટ છાંટીને પ્રગટાવી હતી ત્યારે આગ ઓલવવા માટે એ જ ડોલ. મારા બાપા, મારી માં, મારી મોટી બહેન ત્રણેય અંદર સમાઈ ગયા. ડોલ ખૂબ ઊંડી હતી એટલે મોંઘી હતી. વાહ વાહ વાહ, ઘણો ડીપ છે. ઇન્ટેન્સ, વેરી ઇન્ટેન્સ. હિતેશ, જેમ ખુશીએ કહ્યું કે ગદ્ય કવિતા એક પ્રકાર છે, નઝ્મ એક પ્રકાર છે, નઝ્મ એક પ્રકાર છે કવિતાનો. તો હું એ રજૂ કરીશ ગુજરાતી. સ્વાગત છે. અમે સાવ મધ્યમ, અમે સાવ વચ્ચે, અમારાથી કાંઈ ન ઉત્તમ થવાનું. અમે સાવ મધ્યમ, અમે સાવ વચ્ચે, અમારાથી કાંઈ ન ઉત્તમ થવાનું. ન રાખી શક્યા એક પણ ઊંચું સપનું, અમારા તો ઈચ્છા ને સપના એ મધ્યમ. સરેરાશ આવક, સરેરાશ જાવક, સરેરાશ જીવનના આખું જવાનું. ન ટોચે જવાશે ન ઘાટીને જોશું આ ચાલે છે એમ જ ચલાવી જવાનું. ક્યાં વાત. ન ટોચે જવાશે ન ઘાટીને જોશું આ ચાલે છે એમ જ ચલાવી જવાના. નથી નાસ્તિકોમાં અમારી ગણતરી, નથી નાસ્તિકોમાં અમારી ગણતરી, નથી ક્યાંય મીરા કે નરસિંહની તોલે. નથી નાસ્તિકોમાં અમારી ગણતરી, નથી ક્યાંય મીરા કે નરસિંહની તોલે. અમારી તો શ્રદ્ધા ને શંકાએ મધ્યમ, અમારી તો શ્રદ્ધા ને શંકાએ મધ્યમ. નથી મોક્ષ કાર્ય પ્રયત્નો થવાના. ન કોઈ બગાવત ન કોઈ સમર્થન, ન કોઈ બગાવત ન કોઈ સમર્થન. બહુ કાચા પોચા છે તર્કો અમારા, બહુ કાચા પોચા છે તર્કો અમારા. અમારાથી કોઈ ન ક્રાંતિ થવાની, અમારે ફક્ત ભીડ સાથે જવાનું. અમારાથી કોઈ ન ક્રાંતિ થવાની, અમારે ફક્ત ભીડ સાથે જવાનું. ન ગાંધીના રસ્તે અમે ચાલી શકશું, ન ગાંધીના રસ્તે અમે ચાલી શકશું. અમારાથી લાદેન પણ ન થવાશે. ન ગાંધીના રસ્તે અમે ચાલી શકશું, અમારાથી લાદેન પણ ન થવાશે. અમે બંને ધરીઓની વચ્ચે રહીશું, અમારા જીવનમાં છે મૂલ્યો એ મધ્યમ. અમે સાવ મધ્યમ, અમે સાવ વચ્ચે, અમારાથી કાંઈ ક્યા બાત હે. વાહ વાહ વાહ. ક્યા બાત. દ્રષ્ટિ, તું બોલ્યા કર, બસ બોલ્યા કર, તું બોલ્યા કર, બસ બોલ્યા કર. હું નહીં માંગુ સારાંશ સખા. નહીં માંગુ સારાંશ સખા. ક્યાં વાહ, વાત ભાઈ, ક્યાં વાહ. બાત. ભૂમિકાજી શું સંભળાવે છે અત્યારે? એક આવું જ પેનલ ડિસ્કશન હતું. ઓકે. અને વુમન્સ ડે ની આસપાસનું પેનલ ડિસ્કશન હતું. અને એ સમયે સંવાદ ચાલતો હતો કે પહેલાની સ્ત્રીઓ અને અત્યારની સ્ત્રીઓ જે છે એમાં શું ફરક છે. તો એ વખતે જે મારા મનમાં જે વિચારો આવ્યા હતા એ મેં આઈ હેવ પેન્ડ ઇટ. સો દે સે આઈ એમ ટુ મચ. યસ, આઈ એડમિટ આઈ એમ ટુ મચ. I'm clear with my vision, my mission, and who I am. Maybe that clarity in my head is too much for them.
I get what I wish for. Maybe that is too much for them. My thoughts have wings to fly across the edge of the horizon. Maybe my old Troden is too much for them. And above everything, I'm enjoying my womanhood, happy being a woman. Wanting, wishing, and praying to be a woman in my next life. Maybe that is too much for them. But wait, who cares? I'm here to live my life. Maybe that is too much for them. Nevertheless, it's okay for me. Oh, very Wow. nicely Wow. mentioned. Yeah. Very nicely mentioned. So it's all about our existence. આ જ વસ્તુને હું એમ કહું કે હું લેખકની દ્રષ્ટિએ આ મૂકું છું. ઓકે, તમે મને લેખક માનો કે ના માનો, I am You can- this. yes, definitely. So it's all about our thinking. રાઈટ સો પોતાના વિચારોને નિખાલસપણે એક મંચ અથવા તો એક બ્રોડર ઓડિયન્સ સમક્ષ મૂકવું આઈ થિંક આ ટૂંકી લેખકની પરિભાષા હોઈ શકે, ઘણી ટૂંકી અને સીમિત. સીમિત. અને લગભગ આ જેટલા પેનલિસ્ટ છે આપણી સાથે એમને હજુ ઘણું બધું કહેવું છે, ઘણા બધા એવા મુદ્દાઓ છે જેની ચર્ચા કરવી છે, પણ સમયની મર્યાદા બધાને હોય છે. આઈ એમ સો હેપી એટ ધી એન્ડ ઓફ ધ ડિસ્કશન કે આજે જેટલા પણ મુદ્દાઓ આપણે ચર્ચામાં લીધા છે, જેટલું ઓડિયન્સ આપણને જોશે, સાંભળશે અને તેઓ જો લેખન પ્રત્યે પ્રેરાય તો તેને ઓડિયન્સ કઈ રીતે બિરદાવશે અને શું તે ક્રિટિસિઝમ ની અવગણના જે તેમની થાય છે, તેમના લેખનની અવગણના જો કદાચ થશે તો તેને ઝેલવા માટે તે પરિપક્વ છે કે કેમ, તે સક્ષમ છે કે કેમ, તે આવનારો સમય બતાવશે. બટ આઈ એમ સો હેપી કે આપ તમામ મારી સાથે સમય કાઢીને જોડાયા અને આપણે આ ચર્ચામાં ઉપસ્થિત થયા તે બદલ થેન્ક યુ સો મચ વન્સ અગેન ફોર કમિંગ એટ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. Thank you. Thank you. Thank you for Thank you inviting for us. having us. Thank you. સો આ હતો એક નાનકડો વિષય કે જેને આજે અમે તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આવા જ અલગ અલગ વિષયો અમે આપની સમક્ષ પ્રસ્તુત કરતા રહીશું. આજે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.